નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. જો તમારા ખેતરમાં વીજળીનો મોટો ટ્રાન્સમીટર ટાવર આવે છે અથવા તો ખેતરમાંથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થાય છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. ગુજરાતમાં તેના વળતરના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. હવે જમીન માટે તમને કેટલું વળતર મળી શકે છે, ચાલો સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં તો એ સમજી લો કે આ નિયમ સામાન્ય વીજળીના થાંભલા માટે નથી. આ નવી માર્ગદર્શિકા ખાસ કરીને 66 કેવી અને તેનાથી વધુની હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર માટે છે. અને અહીં એક વાત મહત્ત્વની છે, ટાવર જ્યાં ઊભો થાય છે તે જગ્યા અને તાર પસાર થતો વિસ્તાર એટલે કે રાઇટ ઓફ વે બંને માટે વળતરની ગણતરી અલગ અલગ છે. તો અહીં બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. પહેલું છે ટાવર બેઝ, એટલે કે ટાવરના 4 પગ જ્યાં જમીન પર ઊભા થાય છે તે વિસ્તાર. બીજું છે રાઇટ ઓફ વે એટલે રો, એટલે કે બે ટાવર વચ્ચે જ્યાંથી વીજળીના તાર પસાર થાય છે તે નક્કી કરેલો વિસ્તાર. મહત્વની વાત એ છે કે ટાવર બેઝ અને રો એક જ નથી, એટલે બંનેના વળતરની ગણતરી પણ અલગ અલગ રીતે થાય છે. તો હવે સૌથી મહત્વની વાત સમજીએ. જો તમારા ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભો થાય છે તો ટાવર બેઝ માટે એમઆરસી દ્વારા નક્કી થયેલ જમીનની માર્કેટ વેલ્યુના 200%ના આધારે વળતરની ગણતરી થાય છે. સરળ ઉદાહરણ લઈએ. જો માર્કેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર 1000 રૂપિયા નક્કી થાય તો 200% પ્રમાણે તમને 2000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર થાય. ધ્યાન રાખજો, આ માત્ર ટાવર બેઝ સમજાવવા માટેનું ઉદાહરણ છે. તાર પસાર થતા રો વિસ્તારના વળતરનો નિયમ અલગ છે. તો હવે સવાલ એ આવે છે કે ટાવર વચ્ચે જ્યાંથી ટ્રાન્સમિશન લાઇનના તાર પસાર થાય છે એટલે કે રો વિસ્તાર માટે કેટલું વળતર મળે? તો નવી માર્ગદર્શિકા મુજબ આ વળતર વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં માર્કેટ વેલ્યુના 30%, મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 45% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 60%ના આધારે વળતરની ગણતરી થાય છે. એટલે ખાસ યાદ રાખજો, ટાવર બેઝ માટે 200% અને રો વિસ્તાર માટે વિસ્તાર પ્રમાણે અલગ અલગ ગણતરી થાય છે. બંનેને એક જ સમજીને ગણતરી કરવી નહીં. તો હવે આપણને સવાલ થાય કે જમીનની માર્કેટ વેલ્યુ નક્કી કેવી રીતે થાય? તો વળતરની ગણતરી માટે લાગુ પડતી માર્કેટ વેલ્યુ નક્કી કરવામાં માર્કેટ રેટ કમિટી એટલે કે એમઆરસીની મહત્વની ભૂમિકા હોય છે. સંબંધિત વિસ્તારની ઉપલબ્ધ વેલ્યુએશન માહિતીના આધારે માર્કેટ વેલ્યુ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ આ કિંમતના આધારે વળતરની ગણતરી થાય છે. એટલે ખેડૂત મિત્રએ માત્ર જંત્રીના દર જોઈને પોતાનું વળતર નક્કી માની લેવું નહીં. સંબંધિત પ્રોજેક્ટ માટે નક્કી થયેલી એપ્લિકેબલ માર્કેટ વેલ્યુ અને વળતરની ગણતરીની વિગતો જરૂર ચકાસવી. તો હવે એક ખૂબ જ મહત્વની વાત જાણી લઈએ. ટાવર અથવા ટ્રાન્સમિશન લાઇનનું કામ કરતી વખતે તમારા ઊભા પાકને નુકસાન થાય અથવા કોઈ વૃક્ષ કાપવું પડે કે તેને નુકસાન થાય તો આ નુકસાનનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે છે. લાગુ જોગવાઈ મુજબ પાક અથવા વૃક્ષના નુકસાન માટે અલગ વળતર નક્કી થઈ શકે છે. એટલે યાદ રાખજો, ટાવર બેઝ અથવા તો રો માટે મળતું જમીનનું વળતર અને પાક કે વૃક્ષને થયેલું નુકસાનનું વળતર બંને અલગ બાબતો છે. કામ દરમિયાન નુકસાન થાય તો તેના ફોટા અને જરૂરી વિગતો પુરાવા તરીકે સાચવી રાખવા ઉપયોગી રહેશે. તો હવે ઘણા ખેડૂત મિત્રોનો મહત્વનો પ્રશ્ન, જો મારા ખેતરમાં પહેલેથી જ જૂનો ટાવર છે અથવા તો ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે તો શું મને પણ નવા નિયમ મુજબ વળતર મળશે? તો ધ્યાન રાખજો, દરેક જૂના ટાવર માટે આપમેળે 200% વળતર મળશે એવું નથી. પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો, વળતર ક્યારે નક્કી થયું, પ્રોજેક્ટ હાલ કઈ સ્થિતિમાં છે અને નવી માર્ગદર્શિકા તમારા કેસમાં લાગુ પડે છે કે નહીં, આ બાબતો તપાસવી ખૂબ જ જરૂરી છે. એટલે જૂનો ટાવર હોય તો સીધું 200% વળતર મળશે એવું ન માનો. સંબંધિત ટ્રાન્સમિશન કમિટી અથવા તો ઓથોરિટી પાસેથી તમારા પ્રોજેક્ટની લેખિત અને સ્પષ્ટ માહિતી મેળવો. તો છેલ્લે આ 4 મહત્વની વાત ખાસ યાદ રાખજો. પહેલો,
ટાવર બેઝ માટે માર્કેટ વેલ્યુના 200%ના આધારે વળતરની ગણતરી થાય છે. બીજું, રાઇટ ઓફ વે એટલે કે રો માટે વિસ્તાર પ્રમાણે 30%, 45% અને 60%ના આધારે વળતર નક્કી થાય છે. ત્રીજું, ટાવર કે ટ્રાન્સમિશન લાઇનના કામ દરમિયાન પાક અથવા વૃક્ષને નુકસાન થાય તો તેનું મૂલ્યાંકન અને વળતરના જમીનની અલગ હોઈ શકે છે. અને ચોથું, તમારા ખેતરમાં જૂનો ટાવર છે એટલે આપમેળે નવા નિયમ મુજબ 200% વળતર મળશે એવું માનશો નહીં. તમારા પ્રોજેક્ટ માટે લાગુ પડતી માહિતી સંબંધિત ટ્રાન્સમિશન ઓથોરિટી અથવા તો કંપની પાસેથી જરૂર ચકાસો. આવી જ વેરીફાઈડ અને સરળ ભાષામાં ઉપયોગી માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.